નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 1 સપ્ટેમ્બર 2025ને વાર સોમવાર। તો આજના વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરેલ છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો શું કપાસના વાયદા બજાર, રૂ ખોળ બજારની સ્થિતિ સાથે દરેક માર્કેટિંગની અંદર અત્યારે કેવા ભાવ ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તે પહેલાં આગળ વાત કરીએ તો કપાસની બજારમાં પાંખી આવક વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો અને હાલના તબક્કે કપાસમાં કોઈ મોટી તેજી કે મંદી પણ દેખાતી નથી અને બજારનો ટોન સરેરાશ મિક્સ દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને વર્તમાન સંજોગોમાં કોઈ મોટી વેચવાલી નથી અને નવી સિઝન આવે એ પહેલાં કપાસના ભાવમાં હજુ પણ થોડા નીચા આવી જાય તેવી ધારણા છે અને ખાસ કરીને રાજકોટમાં અત્યારે કપાસની આવક 3000 મણની હતી અને સારા કપાસના ભાવ 1610 થી 1630 રૂપિયા હતા। તો મિત્રો સૌથી ઊંચા ભાવ એક એન્ટ્રી હતી 1640 રૂપિયાની। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજકોટ 1311 થી 1368 રૂપિયા, સાવરકુંડલા 1100 થી 1618 રૂપિયા, જસદણ 1500 થી 1605 રૂપિયા, ગોંડલ 1181 થી 1566 રૂપિયા, જામજોધપુર 1141 થી 1541 રૂપિયા, જેતપુર 1300 થી 1571 રૂપિયા, વાંકાનેર 1150 થી 2001 રૂપિયો, રાજુલા 1401 થી 1402 રૂપિયા, બગસરા 1100 થી 1601 રૂપિયો, ભેંસાળ 1001 થી 1631 રૂપિયા,